હેલો, જય સ્વામિનારાયણ મિત્રો. જો અત્યારે અંકિતને છે ને અહીંયા બેસાડી દીધા છે મેં. જો એને ખબર નથી હો, એને ખબર નથી મેં શું કામ બેસાડ્યા છે. ગ્રંથ વર્ણી હેપી બર્થડે પપ્પા. થેન્ક યુ. મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધી ડે. આમ જો આજે પપ્પાનો બર્થડે છે ને એટલે આપણે એને ગિફ્ટ લાવ્યો. એનો ગિફ્ટ લાવ્યા છે આજે. કેમ કે એને ખબર જ નહોતી, અમે 2 દી પહેલાની પ્લાનિંગ છે આ બધી. કેમ કે આજ તો અમે ફાર્મમાં ગયા હતા આજ ને કાલ, એટલે 2 દી પહેલાની પ્લાનિંગ છે. હા, અને છોકરાએ બહુ મસ્ત જબરદસ્ત પ્લાન હતું એનો. એના પપ્પા એમ થેન્ક યુ. જો તમે છે ને ખબર જ પડવા દેતા હો આ બધી. તો મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધી ડે. થેન્ક યુ. જો મિત્રો, આ બે દર ખેલે છે ને મારે આ રીતે રમે છે ગેમ. આ બે ભાઈઓ લઈ આવે છે ગિફ્ટ અને મને આવી રીતે સરપ્રાઈઝ આપે છે. આમ જો, અને આ ગિફ્ટમાં પણ આમ જો ગ્રંથ ને વર્ણી જ ગયા હતા હો. ના એક મારો દોસ્તાર હતો. અને ફ્રેન્ડ પણ હતો. હા, જે ત્રણેય એને પપ્પાની પપ્પા માટે જો આ ગિફ્ટ લઈ આવ્યા છે. તો મિત્રો પણ હવે તમે પણ મને ઘણા બધા વિશ કરી છે, તો બધા મિત્રોને થેન્ક યુ, ખૂબ ખૂબ અભિનંદન. આવી જ રીતે તમે અમને કોમેન્ટ, લાઈક, શેર કરતા રહીજો, તમારા વિડીયો જોતા રહીજો મિત્રો. તો ચાલો અંકિત, ચાલો મિત્રો, હવે બોક્સ ને ખોલો. એમાં શું નીકળે છે હવે. જોઈએ હવે સરપ્રાઈઝ શું આપી છે ને ઈ. બરોબર, ચાલો તો આપણે જોઈ લઈશું સરપ્રાઈઝ. શું લાગે છે? શૂઝ છે. ઓકે હાલો. એવું જ લાગે છે. તો ચાલો મિત્રો. ઓ એક તો પેલા હા, જો તમે કીધું તું ને શૂઝ વિશે. જો કેવું લાગ્યું તમને મસ્ત gift? છે મિત્રો. તમને પણ કેવા લાગ્યા આ બે ભાઈની ચોઈસ? આ વોલેટ તો જો હું કેટલા એમાં સમય મસ્ત થઈને છે. કહેતી રહ્યો કે વોલેટ લઈ આવો કે તમે, પણ એ નહોતા ચાલવા. હા, પછી ગ્રંથને એને ખબર હતી કે હાલો પપ્પા માટે વોલેટ લેવું અને શૂઝ પણ લેવો છે આપણે. તો તમને બેયને ત્રણેયને ખૂબ ખૂબ અભિનંદન કે તમે મારા માટે ગિફ્ટ લાવ્યા. અને મિત્રો તમે બધાએ પણ મને વિશ કરી છે, તો તમને બધાને પણ ખૂબ ખૂબ અભિનંદન. આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહીજો વિડીયોમાં, અને લાઈક, શેર, કોમેન્ટ કરતા રહીજો. ચલો આવજો, બાય.